નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 19 ઓગસ્ટ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા મહત્વના દિવસોના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો મહત્વના દિવસોના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા રાજ્યની પોલીસ દ્વારા દેશની સૌથી મોટી એઆઈ અને સીસીટીવી ઇન્ટિગ્રેશન હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ગુજરાત પોલીસ દ્વારા. કોના દ્વારા? આપણી ગુજરાત પોલીસ દ્વારા. તો રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ સ્માર્ટ અને સચોટ બનાવવા ગુજરાત પોલીસ દ્વારા ગુજરાત પોલીસ ઇનોવેશન ચેલેન્જ 2026 હેઠળ દેશની સૌથી મોટી એઆઈ આધારિત હેકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યના પોલીસ વડા શ્રી GS મલિક એમના માર્ગદર્શન હેઠળ આ પહેલ હાથ ધરવામાં આવી છે. ઇનામી રકમની વાત કરીએ તો વિજેતા ટીમોને કુલ 37 લાખના રોકડ પુરસ્કારો આપવામાં આવશે. કેમેરા ઇન્ટિગ્રેશન, તો રાજ્યના 80,000થી વધુ સીસીટીવી કેમેરાને એક જ નેટવર્ક પર લિંક કરવાનો લક્ષ્યાંક છે. વિશેષતા જોઈશું તો દેશમાં પ્રથમ વખત સ્પર્ધકો શું કરશે કે લાઈવ સીસીટીવી કેમેરા એ જે ફીડ્સ છે એના પર વાસ્તવિક પબ્લિક સેફ્ટી સોલ્યુશન તૈયાર કરશે. તબક્કા, હવે આ સ્પર્ધા 2 તબક્કામાં યોજાશે, જેમાં ઓપન ઇનોવેશન અને ફિનાલે ટોચની 6 ટીમો એનો સમાવેશ થાય છે. ભાગીદારી, ટેકનોલોજી પાર્ટનર તરીકે આઈહબ અને નોલેજ પાર્ટનર તરીકે DAIIT, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કમ્યુનિકેશન ટેકનોલોજી અને નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી જોડાયા છે. NFSUની વાત કરીએ તો 2009માં ગુજરાત ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી તરીકેની સ્થાપના થઈ. 2020માં નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી બની ગઈ. તમારા માટે પ્રશ્ન છે, એના વાઇસ ચાન્સેલરનું નામ શું છે? ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ઓકે, ચલો હું જ કહી દઉં છું, JM વ્યાસ. હવે આના માટે સત્તાવાર વેબસાઇટ સપ્ટેમ્બરમાં શરૂ થનારી આ હેકાથોનની નોંધણી માટે આ સત્તાવાર એનું પોર્ટલ આપેલું છે. હવે https sentinelgujarat.gov.in. પોલીસની વાત આવી છે, તમને ખબર છે ગુજરાતમાં 3 જગ્યાએ પ્રવાસી પોલીસ સ્ટેશન બનશે. એક ગીર સોમનાથમાં, બીજું દેવભૂમિ દ્વારકામાં અને ત્રીજું ડાંગમાં. અને 2025નું બેસ્ટ પોલીસ સ્ટેશન આખા ભારતભરમાં ગાઝીપુર, જે ઈસ્ટ દિલ્હીમાં આવેલું છે. તમારા માટે પ્રશ્ન એ છે કે પોલીસ સ્મૃતિ દિવસ આપણે ક્યારે ઉજવીએ છીએ? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો, તમને આન્સર આવડતો હોય તો. દર વર્ષે વિશ્વ માનવતાવાદી દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે 19 ઓગસ્ટ, એટલે કે આજનો દિવસ. તો વિશ્વ માનવતાવાદી દિવસ દર વર્ષે 19 ઓગસ્ટે ઉજવાય છે. આ દિવસે એવા લોકોને યાદ કરવામાં આવે છે જેમણે માનવતાવાદી કારણોસર અન્ય લોકોને મદદ કરવા માટે એમનું જીવન બલિદાન આપ્યું હતું. આ દિવસને વિશ્વભરમાં માનવતાવાદી કાર્યને પ્રોત્સાહન કરવાની તક તરીકે પણ જોવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર એના બગદાદના મુખ્ય મથક પર બોમ્બ ધડાકામાં વિયેરા ડી મેલો અને એના 21 સાથી માનવતાવાદી ચિકિત્સકોના મૃત્યુને શ્રદ્ધાંજલિ આપવા માટે સંયુક્ત રાષ્ટ્રની મહાસભા યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે
એણે 19 ઓગસ્ટને વિશ્વ માનવતાવાદી દિવસ તરીકે જાહેર કર્યો. તમે મને કોઈ કહેશો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી એનું 81મા નંબરનું સત્ર એના અધ્યક્ષ કોણ છે? તો યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી દ્વારા 2008માં વિશ્વ માનવતાવાદી દિવસની ઘોષણા કરવામાં આવી અને 2009માં સૌપ્રથમ વખત એ ઉજવવામાં આવ્યો. વિશ્વ ફોટોગ્રાફી દિવસ પણ છે મિત્રો આજે. દર વર્ષે 19 ઓગસ્ટના રોજ ઉજવાય છે. 1837માં ફ્રાન્સમાં ફોટોગ્રાફી દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી. વિશ્વનો પ્રથમ કેમેરા ઓબ્સ્ક્યુરા હતો. વૈજ્ઞાનિક લુઈસ ડાયગર દ્વારા ફોટોને કેપ્ચર કરવાની પ્રથમ પ્રક્રિયાની શોધની યાદમાં વિશ્વ ફોટોગ્રાફી દિવસની ઉજવણી કરવામાં આવે છે. પ્રથમ વિશ્વ ફોટોગ્રાફી દિવસનું આયોજન 19 ઓગસ્ટ 2010માં થયું. ભારતના પહેલા મહિલા તસવીરકાર હતા હોમાઈ વ્યારાવાલા. એમનો જન્મ નવસારીમાં એક મધ્યમ વર્ગીય પારસી પરિવારમાં થયો હતો. હોમાઈ વ્યારાવાલા છે એમણે 2010માં માહિતી અને પ્રસારણ મંત્રાલય તરફથી લાઈફ ટાઈમ અચીવમેન્ટ, 2011માં ભારતનું બીજા નંબરનું નાગરિક સન્માન પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યું છે. ઓકે, આગળ વધીએ. ભારતીય સેનાએ 840 લોઇટરિંગ મ્યુનિશન્સ છે એનો ઓર્ડર આપ્યો છે. તો સંરક્ષણ મંત્રાલયે 13 ઓગસ્ટના રોજ ટાટા એડવાન્સ સિસ્ટમ અને નાઇબ સાથે 1577 કરોડના કરાર કર્યા છે. આ કરાર હેઠળ સેના માટે 84 સિસ્ટમ અને 840 સ્યુસાઇડ ડ્રોન ખરીદવામાં આવશે. ક્ષમતા શું હશે? 100 કિલોમીટરની ક્ષમતા હશે. 100 કિલોમીટરથી વધારાના અંતરે પ્રહાર કરી શકશે. એન્ટી જામિંગ ક્ષમતા પણ ધરાવે છે. ઓર્ડર વહેંચણી ટાટાને 64%, નાઇબને 36% ઓર્ડર મળ્યો છે. નિયમ મુજબ 60% સ્વદેશી સામગ્રી હોવી જોઈએ. ડિલિવરી 12 મહિનામાં ડિલિવરી બાદ ડ્રોન્સ, શક્તિબાણ રેજિમેન્ટ્સ અને દિવ્યાસ્ત્ર બેટરીઝ શેમાં તૈનાત કરવામાં આવશે. ઓકે, કોણ છે આપણા આર્મી ચીફ? ખબર હોય તો જણાવો. ડ્રોનની વાત આવી. ડ્રોન માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ મે મહિનાનો પહેલો શનિવાર. ભારતનો પ્રથમ 5G ડ્રોન સ્કાયહોક. ભારતનું પ્રથમ જે પેસેન્જર ડ્રોન કહીએ તો વરુણ. ડ્રોન ડિલિવરી હબ મેઘાલયમાં. ડ્રોન ટેસ્ટિંગ સેન્ટર તમિલનાડુમાં બનશે. ઓકે, તો એ બધી બાબત પણ યાદ રાખજો. આગળ વધીએ મિત્રો. વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. અહીંયા તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. ઓગસ્ટ 2026માં દક્ષિણ સુદાનમાં કેટલા ભારતીય શાંતિ રક્ષકોને યુએન મેડલથી સન્માનિત કરવામાં આવ્યા છે? તો જવાબ આવશે 210. પરીક્ષા માટે બહુ અગત્યનો પ્રશ્ન છે. 210. તો 17મી ઓગસ્ટ 2026ના રોજ દક્ષિણ સુદાનના જુબા ખાતે યોજાયેલા એક સમારોહમાં સંયુક્ત રાષ્ટ્ર મિશન હેઠળ ઉત્કૃષ્ટ સેવા આપવા બદલ ટોટલ 210 ભારતીય શાંતિ રક્ષકોને યુનાઇટેડ નેશન્સ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પુરસ્કાર મેળવનારાઓમાં 6 મહિલાઓ અને 7 સ્ટાફ ઓફિસર પણ સામેલ હતા. યુએન શાંતિ રક્ષાની શરૂઆત યુનાઇટેડ નેશન્સ શાંતિ રક્ષાની શરૂઆત 1948માં મધ્ય પૂર્વમાં પ્રથમ યુએન લશ્કરી નિરીક્ષકો સાથે થઈ હતી. શાંતિ પુરસ્કારની વાત પરથી મને યાદ આવે છે કે શાંતિ માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? જણાવો આવડતું હોય તો. ને તો છેલ્લે તો હું તમને જણાવવાનો જ છું. ભારતનું યોગદાન શું છે? તો ભારત સંયુક્ત રાષ્ટ્રનું જે શાંતિ રક્ષા અભિયાન છે ને, એમાં ગણવેશધારી કર્મચારીઓ મોકલવામાં બીજા નંબરનો સૌથી મોટો દેશ છે. 2026માં આખા વિશ્વમાં 4200થી વધુ ભારતીય સૈન્યો અને પોલીસ કર્મચારીઓ આમાં તૈનાત હતા. યુનાઇટેડ નેશન્સ મિશન ઇન સાઉથ સુદાન. તો એની સાઉથ સુદાન છે એની સ્વતંત્રતા પછી વર્ષ 2011માં યુએન મિસની સ્થાપના કરવામાં આવી હતી. મેઇન હેતુ એનો નાગરિકોનું રક્ષણ, માનવતાવાદી સહાય, શાંતિ પ્રક્રિયામાં મદદ કરવાનો, આ બધું હતું. ભારતનો ઐતિહાસિક રેકોર્ડ. ભારતે 1948થી શરૂ થયેલા 71 યુએન શાંતિ મિશનોમાંથી 49 મિશનોમાં 2 લાખથી વધુ કર્મચારીઓનું યોગદાન આપ્યું છે. સરસ કહેવાય, જબરજસ્ત કહેવાય.
ઓકે, કોણ છે સંરક્ષણ મંત્રી? સંરક્ષણ નહીં, ઓકે, સંરક્ષણ મંત્રી તમને ખબર છે રાજનાથ સિંહ છે. મેં તમને અહીંથી પ્રશ્ન શું પૂછે છે? શાંતિ દિવસ યસ ક્યારે મનાવીએ છીએ? નશા મુક્ત યુવા અભિયાન કેટલા સપ્તાહ માટે ચલાવવામાં આવશે? તો 100 સપ્તાહ, 100 અઠવાડિયા. યુવા બાબતો અને રમતગમત મંત્રાલય જેના મંત્રી તમારે કહેવાના છે એમના દ્વારા માય ભારત પ્લેટફોર્મ પરથી 2 ઓગસ્ટના રોજ વિકસિત ભારત સંકલ્પ અભિયાન માટે નશામુક્ત યુવા અભિયાન શરૂ કરવામાં આવ્યું. 100 સપ્તાહનું એક વ્યાપક અભિયાન છે. મુખ્ય ઉદ્દેશ ભારતને નશામુક્ત બનાવવાનો છે. પ્રતિજ્ઞા લોન્ચ દિવસે દેશના 10,000 સ્થળોથી 1 કરોડથી વધુ જે યુવાનો હતા એમણે નશા મુક્તિની પ્રતિજ્ઞા લીધી. સહભાગીઓ આમાં NSS, યુથ ક્લબ, શાળા કોલેજો, NGO, 125થી વધુ આધ્યાત્મિક સંસ્થાઓ બધા જોડાય. પ્રવૃત્તિ 100 સપ્તાહ સુધી દર રવિવારે રમતગમત, વોકાથોન, ધ્યાન, કલા સ્પર્ધાઓ, શેરી નાટકો આ બધું યોજાશે. સન્માન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા સ્વયંસેવકોને 50માં, 75માં અને 100માં સપ્તાહે સન્માનિત કરવામાં આવશે. કતારમાં રહેતા ભારતીયો માટે UPI દ્વારા નાણાં મોકલવાની સુવિધા શરૂ થઈ છે. તો કતારમાં વસતા ભારતીય સમુદાય માટે POS ટ્રાન્સફર અને UPI આધારિત રેમિટન્સ સેવા શરૂ કરવામાં આવે છે. આ સેવા એના દ્વારા કતારમાં રહેતા ભારતીય કતાર પોસ્ટ અને આઉટલેટ્સ દ્વારા સીધા જ ભારત સ્થિત UPI સક્ષમ બેંક ખાતામાં સરળતાથી નાણાં ટ્રાન્સફર થશે. જો UPI જ્યારથી આવ્યું ને ત્યારથી પ્રથમ ભારતે UPI લાવ્યા, ભારતે અમલ કર્યો. એના પછી ભારત સિવાય અન્ય કોઈ દેશ હોય જેણે UPI અપનાવ્યું હોય તો તે ભૂતાન, અને છેલ્લે દેશ 10મા નંબરનો બન્યો છે. કયો છે ખબર હોય તો કમેન્ટમાં લખજો. સહયોગ કતાર પોસ્ટ, ઇન્ડિયા પોસ્ટ, યુનિવર્સલ પોસ્ટલ યુનિયન, ઇન્ટરકનેક્શન પ્લેટફોર્મ, નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એની ઇન્ટરનેશનલ પેમેન્ટ લિમિટેડ છે, બરાબર છે, NIPL, એનો સંયુક્ત પ્રયાસ. હવે કતારમાં રહેતા આમાં ફાયદો શું? વિશાળ ભારતીય સમુદાય અને ભારતમાં રહેતા તેમના પરિવારો માટે ક્રોસ બોર્ડર મની ટ્રાન્સફર વધુ ઝડપી, વધુ સુરક્ષિત અને અનુકૂળ બનાવશે. ઓકે, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા ID છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક ID RI ભાસ્કર, ટેલિગ્રામ ચેનલ રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ મળશે. ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લો. ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન આ સુધારા વિધેયક 2026 કયા મૂળ કાયદામાં સુધારો કરે છે? તો 1957નો ખાણ અને ખનિજ કાયદો. લોકસભામાં વિપક્ષના હોબાળા વચ્ચે ખાણ અને ખનિજ વિકાસ અને નિયમન સુધારા વિધેયક 2026 છે ને પસાર કરવામાં આવ્યું છે. બીજા મુલતવી બાદ ગૃહની કાર્યવાહી શરૂ થઈ. કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી G. કિશન રેડ્ડી એમણે ખાણ અને ખનિજ વિકાસ નિયમન કાયદા 1957માં સુધારો કરવા માટે બિલ રજૂ કર્યું. જો વિશેષતા શું છે? દેશમાં પ્રથમ વખત સ્પર્ધકો લાઈવ CCTV કેમેરા ફીડ્સ પર વાસ્તવિક પબ્લિક સેફ્ટી સોલ્યુશન તૈયાર કરશે. તબક્કા 2 તબક્કામાં યોજાવાની છે. ઓપન તબક્કો, એક ઓપન ઇનોવેશન અને ફિનાલે, જેમાં 6 ટીમોનો સમાવેશ થાય છે. ભાગીદારીની વાત કરીએ તો ટેકનોલોજી પાર્ટનર તરીકે iHub, નોલેજ પાર્ટનર તરીકે ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, આ ઉપરાંત NFSU જોડાયા છે. સત્તાવાર વેબસાઇટ સપ્ટેમ્બરમાં શરૂ થનારી આ હેકાથોનની નોંધણી માટે હમણાં જે આપણે આગળ કીધું હતું એ જ, બરાબર છે. ઓકે, ચલો આગળ વધીએ. ભારતીય કોસ્ટગાર્ડ માટે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે નીતિગત સુધારાઓની જાહેરાત કરી. તો સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ છે એમણે 28મી જુલાઈના રોજ નવી દિલ્હીના કર્તવ્ય ભવન 2 ખાતે ભારતીય કોસ્ટગાર્ડ એના માટે મહત્વપૂર્ણ નીતિગત સુધારાઓની જાહેરાત કરી છે. ઇન્ડિયન કોસ્ટગાર્ડ, બરાબર છે, ક્યારે એનો એક્ટ આવ્યો હતો તમને ખબર હોય તો જણાવો. તો સમાન તક છે.
હવે આ નીતિ હેઠળ મહિલા ઉમેદવારો પુરુષ ઉમેદવારોની જેમ જ શોર્ટ સર્વિસ એપોઇન્ટમેન્ટ અને કહી શકાય કે પરમનન્ટ એકાઉન્ટમેન્ટ એમ બંને કેડરમાં પ્રવેશ મેળવવાની સમાન તક મળશે. ગુમ થયેલા કર્મચારીઓ એના માટે એક્સ રેશિયો ગ્રેસ. તો સરળ પ્રક્રિયા છે. ફરજ દરમિયાન દરિયામાં ગુમ થયેલા જે કોસ્ટગાર્ડના જવાનો છે ને એમના પરિવારને શું કરવાનું, તો નાણાકીય સહાય આપવાની, એક્સ ગ્રેશિયા. અને એના જે લાભો મળવાના હોય એ લાભો ઝડપથી મળે એ માટે એડમિનિસ્ટ્રેટિવ પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. તો પ્રિજ્યુડમ ડેટ માન્યતા. નવા નિયમો હેઠળ વહીવટી વિલંબ ઘટાડવા માટે અને જે ગુમ થયેલા જે પણ કર્મચારીઓ છે તો એ ગુમ થયેલા કર્મચારીઓને માત્ર એક્સ ગ્રેશિયા અને નિવૃત્તિ લાભો આપવાના હેતુથી પ્રિઝ્યુમડ જાહેર કરવાની સત્તા સક્ષમ અધિકારીને આપવામાં આવી છે. કોને? સક્ષમ અધિકારી હોય ને. ઓકે, તો ઇન્ડિયન કોસ્ટગાર્ડ તમારે જણાવવાનું છે કે એનો એક્ટ ક્યારે આવ્યો હતો. સ્થાપના 1977માં 1 ફેબ્રુઆરીએ. પરમેશ મણી એના ડિરેક્ટર જનરલ છે અને વયમ રક્ષા મહ એનો મુદ્રાલેખ છે. હવે જોઈશું આગામી પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના મહત્વના પ્રશ્નો. ગુજરાત અને ભારત અને ઇન્ટરનેશનલ ગમે તે કહો. વર્લ્ડ ટેલિકોમ્યુનિકેશન ડે ક્યારે મનાવવામાં આવે છે? 17મી મે. મે માસનો કયો દિવસ તમાકુ નિષેધ દિવસ તરીકે ઉજવવામાં આવે છે? 31 મે. સ્વૈચ્છિક રક્તદાન દિવસ 1 ઓક્ટોબર. કેન્દ્રીય રમત દિવસ 29મી ઓગસ્ટ. કોનો જન્મદિવસ છે? મેજર ધ્યાનચંદ, હોકીના જાદુગર. માર્ચ માસની કઈ તારીખે વિશ્વ ગ્રાહક દિન મનાવવામાં આવે છે? ઓકે, તો 15મી. ચલો આગળ વધીએ. હવે મિત્રો જોશું ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ. પહેલો પ્રશ્ન, ભારત કોમનવેલ્થ ફેન્સિંગ ચેમ્પિયનશિપ 2026માં કુલ કેટલા મેડલ જીતીને પ્રથમ સ્થાને રહ્યું? તો 35. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ કમ્બેટ એન્જિનના વિકાસ માટે કઈ બ્રિટિશ કંપની સાથે ભાગીદારી કરી? તો રોલ્સ રોયસ. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, પોલીસ સ્મૃતિ દિવસ આપણા ભારતમાં ક્યારે મનાવીએ છીએ? 21મી ઓક્ટોબર. સેકન્ડ નંબરનો પ્રશ્ન, યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી છે એના 81મા નંબરના સત્રના અધ્યક્ષ ખલીલુર રહેમાન. ત્રીજો પ્રશ્ન શું હતો? આર્મી ચીફ કોણ છે આપણા? તો જનરલ ધીરજ શેઠ. 7મા નંબરનો પ્રશ્ન શું હતો? યુપીઆઈ અપનાવનાર છેલ્લો દેશ ગ્રીસ. ત્યારબાદનો પ્રશ્ન હતો, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર GM વ્યાસ. ઓકે, યુપીઆઈ અપનાવનાર ઓકે. આંતરરાષ્ટ્રીય દિવસ શાંતિ માટેનો ક્યારે મનાવવામાં આવે છે? 21 સપ્ટેમ્બર. ઓકે, અને ઇન્ડિયન કોસ્ટગાર્ડનો એક્ટ ક્યારે આવ્યો હતો? 1978માં. સ્થાપના ભલે 1977માં થઈ. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. અત્યારે જવાબ તો જોયા. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં બન્ની ઘાસના મેદાનમાં મુક્ત કરાયેલા કાળિયારને ગુજરાતના કયા સ્થળેથી લાવવામાં આવ્યા હતા? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, ભારતે કયા વર્ષ સુધીમાં 100 ગીગાવોટ ન્યુક્લિયર પાવર ક્ષમતા પ્રાપ્ત કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે? ઓકે, જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રોને વિડીયો લિંકને શેર કરો
આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2 જો સબસ્ક્રાઇબ ના કર્યો સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.